કે અમારે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ. કેમ કે અહીંનો મારે એક વિડીયો હતો, એ મારે 12,000 વ્યૂ આવી ગયા એમાં, ને એમાંથી 154 સબસ્ક્રાઈબર આવી ગયેલા છે. તો અમે આવ્યા છીએ દર્શન કરવા, પૂગી ગયા છીએ આપણે દર્શન કરવા. મસ્ત તો અહીંયા બોડિયું મારેલું છે કાળું ભૈરવ દાદાનું. આપણે ઉપર જઈ દર્શન કરાવું. ફેમિલી કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. આજે તો બપોરે બનાવવાનું કરી દીધું છે, વ્લોગ બનાવવાનું શરૂ. કેમ કે સવારમાં વરસાદ ને આવતો તો વ્લોગ બનાવ્યો નહોતો કાંઈ. ને આજે તો વિલાસમાં બેન ને બધા છીએ, મારા ગઢાબાન બધા મમ્મી ગયેલા છે, અમનગાળા ને બધા પગે લાગવાને એમ ગયેલા છે. મસ્ત હું હે બનાવેલું બધું બતાવું તમને. મસ્ત તો અમે શાક ને એવું બનાવેલે, શાક ને એવું લઈ લઈએ, બપોરા કરી લઈ. હાલો બધા બપોરા કરવા. મસ્ત શાક ને મૂકી દીધું ને અમારા દિશામાં ને મૂર્તિ ને બધું લઈ આવ્યા છીએ, બતાવું તમને. મસ્ત તો અહીંયા મૂર્તિ ને એવું લઈ આવ્યા, સામાન બધે દિશામાં ને એવું કે સ્થાપના કરવાની આ ઘરમાં અમારે. મસ્ત તો અહીંયા બાજોટ છે, સ્થાપના ને એવું કરવાનું છે. હાલો પહેલાં બપોરા ને એવું કરી લઈ. મસ્ત મારી બેનને બધા કારખાનેથી લઈ આવ્યા છે. હાલો બપોરા કરી લઈ. મિત્રો તો આપણે બપોરા કરી લીધા છે ને ભાઈ, આપણે ધાબા ઉપર આટો મારવા. મસ્ત તો વાતાવરણ છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે 2-3 દિવસથી. મસ્ત ધાબા ઉપર જાય. મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર આટો મારવા. મસ્ત તો અહીંથી મારે વ્યૂ ને એવું આવે, હું તમને બતાવું. મસ્ત તો આ વાદળું ને એવું અંધારેલું છે અહીંયા. કેટલું છે આ તો ચારે ફરતી વાદળું અંધારેલું જ છે આ બધું. મસ્ત તો અહીં લોકેશન છે. ચાલો આપણે નીચે જઈ નાજીને મળીએ પાછા. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો બધા. આપણે હેઠે આવી ગયા છીએ. જો આમાં ઢબો આવી ગયો. એમ છે ડબ્બા? જો ઢબો બહુ ડાયો. હાલો આપણે હું તમને આ દેખાડું. કાલમાં જો એક ગુલાબ આવેલું હતું, આજમાં 2 ગુલાબ આવેલા છે. તમને બતાવું. મસ્ત તો મસ્ત આવેલા છે. મસ્ત તો 2 આવી જાય ગુલાબ તો મસ્ત હતો. બધા કોમેન્ટ કરી દેતો. હાલો આપણે જઈએ ઠેકાણે પગે લાગવા જવાનું છે. કેમ કે આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, એટલે આપણે જવાનું છે પગે લાગવા. કેમ કે આપણો પહેલો જે વિડીયો વાયરલ થયો એ જગ્યાએ આપણે પાછું પગે લાગવા જવાનું છે. તો આપણે નાજીને મળીએ ને ભાઈબંધને આવવાનું છે, તેને લેતા જઈએ. નાજીને મળીએ તો આપણે કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો. હાલો મિત્રો, તો અમે પૂગી ગયા છીએ દરિયામાં. તો કાળુ ભૈરવ દાદાના દર્શન કરી લઈ. કેમ કે અમારે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ. કેમ કે અહીંનો મારે એક વિડીયો હતો, એ મારે 12,000 વ્યૂ આવી ગયા એમાં, ને એમાંથી 154 સબસ્ક્રાઈબર આવી ગયેલા છે. તો અમે આવ્યા છીએ દર્શન કરવા. તો તમને દર્શન કરાવું. મસ્ત અત્યારમાં દરિયો ભરાઈ ગયેલો છે, તો અમે દર્શન કરવા આવ્યા છીએ, હું ને અમારા વિજયભાઈ. તો મસ્ત દરિયો ને એવું બધું ભરાઈ ગયેલું છે, તો દર્શન કરવા જાય છીએ. કેમ કે જવાય કે નહીં તો ખબર નથી, આગળ જાય નથી જોઈ તમને બતાવી દઈશું. બધા સિનેમિક શોટ એન્જોય કરો તો પૂગી જાય એમ. હાલો મિત્રો, તો અમે મહાદેવના મંદિરે પૂગી ગયા છીએ. મસ્ત મંદિર છે દરિયામાં. તો અત્યારમાં તો પાણી ને એવું આવી ગયેલું છે, અત્યારે દેખાતું નહીં. ઝૂમ કરવું તો અહીંયા દેખાય છે જરી જરી પાણી આવે છે એમાં. ને અહીં તો હનુમાન દાદા છે, તો એના દર્શન કરી લો બધા. હાલો આપણે દર્શન ને એવું કરી લીધું. અહીંથી તો આપણે જઈએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહે. તો વિજયભાઈ કાં જવાનું છે આપણે? આપણે જવાનું છે કાળ ભૈરવ દાદાના મંદિરે. હાલો બધા દર્શન કરવા, હું તમને દર્શન કરાવું. હાલો હું વિજયભાઈ જાય છીએ. કેમ કે એની ઘરે જ્યાં આપણે ના વિડીયો શૂટ નહોતો કર્યો, બધા ડાયરેક્ટ એ વાથી દરિયામાં. કેમ કે દરિયો ભરાય છે એટલે. હાલો નાજીને દર્શન કરાવું. બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો. મસ્ત મિત્રો આપણે જઈએ છીએ, દરિયો ફૂલ ભરાઈ ગયો છે. તમને બતાવું તો આમ પાણી ઠેઠા અહીંયા વેખાડે પાસે આડે છે. આ પાણી બધું આવે જાય છે. તો આ પાણી આવે નહીં, પહેલાં વટી દઈએ આપણે કાંઈ કાં. પાણી તો અત્યારે આવી જ જાય છે બધું. હાલો વટી દઈએ કાંઈ કાં. પૂગી ગયા છે આપણે દર્શન કરવા. મસ્ત તો અહીંયા બોડિયું મારેલું છે કાળું ભૈરવ દાદાનું. આપણે ઉપર જઈએ દર્શન કરાવું. હા મેં પછી 3જી વાર અમે આવી ગયા છીએ દર્શન કરવા. તો જેવો સપોર્ટ એ વિડીયોમાં મને કર્યો બધો, આ વિડીયોમાં એવો સપોર્ટ કરજો. મંદિરે પૂગી ગયા છીએ. એક નંબર વ્યૂ છે તો તમે
આ દાદાની ધજા દેખાય છે અહીં. મસ્ત દર્શન કરાવું તમને. મસ્ત અહીં સપનાને એવું કાઢી નાખીએ આપણે. કઈ દર્શન કરવા તમારા કૌશિકભાઈ છે એ આવી ગયા છે અહીંયા વિડીયો ઉતારવા. તો મસ્ત એને કીધું કે કાળિયાભીના ઘણા ખરા કોઠા છે આમ આવી રીતના બતાવી દે કે આ કાળિયાભીના કોઠાને એવું છે કે એવી રીતના બતાવી દઈશ. આપણે અહીંયા છે નહીં બધા પડી ગયા છે તો તમને કાળુ ભૈરવ દાદાના દર્શન કરાવું. મસ્ત બધા દર્શન કરી લો છે મેં એક શોટ મૂકી દો તો હું દર્શન કરી લઉં. તો આપણે દર્શન એવું કરી લીધું છે મસ્ત. તમને પણ દર્શન કરાવ્યા છે આપણે. મસ્ત તો અહીંયા દાદાની ધજાને એવું દેખાય છે. અહીંથી વ્યૂ એક નંબર આવે છે. આ કાળિયાભીના કોઠા છે એમ કહે છે ઘણા ખરા. આપણે વિડીયોમાં બોલતા નથી કે કાળિયાભીના કોઠાને એવું બધું પડી ગયું છે. તમને પહેલાંના વિડીયો મેં કીધું છે ને, હવે કહું છું હજી કાળિયાભીના કોઠાને બધું પડી ગયું છે. હજી આગળ એક વસ્તુને બધું પડી ગયેલું છે ભેખાડાને એવું બધું તમને બતાવું તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. મસ્ત તો અહીંયા ધજાને એવું છે. એક બધું વાવેલું છે રોપડાને એવું. હાલો દર્શન કરી લીધા છે ને આપણે જઈ નીચે. હવે પૂગી ગયા છીએ આપણે નીચે. ને અહીંથી હજી એકવાર તમને કહી દઉં છું લોકેશન ક્યાં આવેલું છે. મસ્ત તો અહીંથી ધજા દેખાય છે આ દાદાની. ને ઓલું છે ભોજનાલય. ભોજનાલયથી નાથી ઓલા પાસે નાથી જોશો એટલે તમે આ ધજા દેખાય દાદાની. નાથી હવા તમે તારે જે રસોડું છે એની બાજુમાં રસ્તો આવેલો છે. નાથી તમને હવા હે તો હું તમને બતાવું કયું કેવું આ ભેખાડું પડી ગયેલું છે. મસ્ત તો આવડું આ ભેખાડું પડી ગયું છે. આ જેમ બને એમ પડતું જ આવે છે. આ બધું આ પડી ગયેલું છે અહીંથી. એવું બધું પડી ગયું છે. બધા આવો તો ધ્યાન ને એવું રાખજો કેમ કે અત્યારે ફૂલ દરિયો ભરાઈ ગયેલો છે. તો એમ આવ્યા છીએ દર્શન કરવા કેમ કે અમારે જવાનું હોય અત્યારે કારખાને. એટલે મસ્ત દર્શન કરી દીધા છે અમે. તમને દર્શન કરાવ્યા છે. હાલો હવે જઈએ આગળ. બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો તો ભૂગી ગઈ છે હાવ બહાર. પાણીને એવું નથી આવતું. તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. આજનો વ્લોગ બધાને સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક આપણે નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.